જો ગાઈસ તો કણ અગરબત્તી થઈ રહી હાલ તો જેટલું માગવાનું માગી લો ફટાફટ. પછી કાલીમાં અમારે રજા ઉપર પછી પોતદાર સોદા જતા પછી રવિવારે ભેગા થઈ જાઉં. જય માતાજી મિત્રો, ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે રવિવાર, તો મકાળીમાં જવાનું થાય છે. અને મકાળીમાં આપણે ચમ જઈએ કે પેલા રવિવારે જ્યાં નહોતા દર્શન કરતું જઈએ, પણ આજે શું માગવાનું ખબર? ગુજરાત ટાઇટન જીતી જાય ને બસ આપણે એટલી અરજી માતાજીએ, બીજું તો કોઈ નહીં. આપણે આરસીબીને હરાવવાનું હોય, ગુજરાતને જીતાડજો મકાળીમાં કહી. અને તમારે મકાળીમાં દર્શન કરાવું, ખાલી બ્લોગમાં બન્યા રહો એન્ડ સુધી. જય મકાળીમાં કોમેન્ટમાં લખી દેજો પાછા દર્શન કરાવું એટલે. તો ગાઈસ જો આપણે બાઇક લઈને આવી જઈએ મકાઈમાં દર્શન કરવા. બધા નહીં, આમ થોડું જાગું મકાઈમાં દર્શન. અને આ છે મીનાળી અમારા ઘરની. અને જો પેલું રહ્યું મંદિર, આમ બાજરી કપાઈ જાય ને એટલે મંદિર આમ દેખાશે. આમ થોડી જ વાર પછી થોડા દાડા પછી બાજરી કપાઈ જાય, ફટાફટ દર્શન કરી દઈએ તમને કરાવી દઈએ. તો હાલ તો આપણે છીએ જો ખાલી બાજરીઓને અંદર થઈ બાજરીઓ અમારે તો પતી છે બાજરી. આ બધાનું ચેરી વાયું હોય ને ઇવન બાકી છે, બીજું બધું તો સમજ્યા. જો ફાઇનલી આવી જાય મકાળીમાં. જો મંદિર દર્શન કરાવું, દર્શન કરી લેજો મકાળીમાંનો. કોમેન્ટમાં જય મકાળીમાં લખી દેજો. જો ગાઈસ તો કણ અગરબત્તી થઈ રહી હાલ તો જેટલું માગવાનું માગી લો ફટાફટ. પછી કાલીમાં અમારે રજા ઉપર પછી પોતદાર સોદા જતા પછી રવિવારે ભેગા થઈ જાઉં. તો જો ગાઈસ હવે આપણે ચોલ્લો કરી દઈએ. આપણા ઘેર લગભગ હમણાં કંકુ થઈ રહી એટલે ચોલ્લો ન કે ચોલ્લો તો આપણે 12 ગામ છીએ ને એટલે પહેલું ચોલ્લો કરીને નીકળે ઘેરથી. તો ગાઈસ આપણે તો હવે હેડે છીએ ઘેર. અંગાત મીનાળી લઈને આવ્યા હતા, ચંગે બીક ના લાગે કોઈને, એટલે મીનાળી લાવવી જરૂરી છે. અને આ રહ્યું આપણું હીરો હોન્ડા બાઇક. તો અને આમ સગસગાઈએ ઘેર તરફ. અને હવે આજે આખી રાત જોવાની છે ફાઇનલ મેચ. તો તમારું રિઝલ્ટ બતાવશું કે શું થયું મેચમાં. ગુજરાત જીતશે એવી આપણી આશાઓ શું. આજનો બ્લોગ આટલા ખતમ કર્યો. બ્લોગમાં લાઈક કરો, શેર કરો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવા ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.